ઉકાઈ ખાતે ₹3.75 કરોડના ખર્ચે નિર્માણ પામશે અત્યાધુનિક એસટી બસ સ્ટેશન. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરી બસ સ્ટેશનનું વિધિવત ખાતમુહૂર્ત કરતા મંત્રી સર્વશ્રી નરેશભાઈ પટેલ અને ડોક્ટર જયરામભાઈ ગામિત. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાપી જિલ્લાના ઉકાઈ ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરવાના શુભ આશય સાથે અંદાજિત ₹3.75 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસટી બસ સ્ટેશનનું રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરી વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર રાજ્યના પ્રત્યેક નાગરિકના કલ્યાણ માટે કાર્યરત છે. ઉકાઈ ખાતે આગામી સમયમાં નિર્માણ પામનાર અત્યાધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેશન મુસાફરોની સુવિધામાં વધારો કરશે અને સ્થાનિક પરિવહન સેવાને વધુ સરળ તેમજ સુદૃઢ બનાવશે. ઉકાઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો નાગરિકોને પરિવહનની શ્રેષ્ઠ સેવાનો એક જ સ્થળેથી મળી રહેશે. પૂર્વ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લાના અગ્રણી શ્રી સુરતભાઈ વસાવા, સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રી સારિકાબેન પાટીલ, સ્થાનિક હોદ્દેદારો, આગેવાનો, સુરત એસટીના વિભાગીય નિયામક શ્રી પંકજ ગુર્જર, સોનગઢ ડેપો શ્રી બલરામ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ઉકાઈ ખાતે ₹3.75 કરોડના ખર્ચે નિર્માણ પામશે અત્યાધુનિક એસટી બસ સ્ટેશન. રિપોર્ટર કાર્તિક વડવી, તાપી.